પ્રાઇમ ટાઈમમાં નવસારીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં વિદેશ મોકલવાના નામે મોટી છેતરપિંડી બહાર આવી છે, જેમાં ફ્લાઇંગ ડક ઓવરસીઝ નામની ઓફિસ ચલાવતા દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે લંડન જવા ઈચ્છુક 9 જેટલા લોકો પાસેથી લાખો રૂપિયાના નાણાં મેળવી ખોટા વિઝા આપ્યા હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદો બાદ દંપતી વિદેશ ફરાર થઈ ગયું હતું, પરંતુ નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસના જાળમાં ચડી ગઈ હતી। નવસારી ટાઉન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે। દંપતી દ્વારા એમ્બેસીમાં જમા કરાવવામાં આવેલા સ્પોન્સર લેટર્સ પણ બનાવટી હોવાનું બહાર આવતા કુલ રૂપિયા 22.74 લાખથી પણ વધુની ઠગાઈનો ખુલાસો થયો છે। ત્યારે આખા પ્રકરણની પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। ફરિયાદી શ્રી વૈશાલીબેન વાઇફ ઓફ દીપક કુમાર ઠાકોરભાઈ પારેખ, ધંધો નોકરી રહે ઘર નંબર 17 શિવાંજલિ રો હાઉસ છાપરા ગામ નવસારી નાઓએ આરોપી એક વિવેક કુમાર નવનીતભાઈ પટેલ તેમજ નાવિકાબેન વાઇફ ઓફ વિવેકભાઈ નવનીતભાઈ પટેલ, ઓફિસનું સરનામું છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ 251-252 સેન્ટ્રલ બજાર નવસારી, નાઓ વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 400, 420, 465, 468, 471, 120 મુજબનો એક ગુનો દાખલ કરાવેલ હતો। જે ગુનો તારીખ 10/4/2023થી તારીખ 12/6/2024 દરમિયાન બનેલ હતો। અને આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ જે આરોપીઓ છે વિવેક કુમાર અને એમની જે